સંજય વાચા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી ખોટા ચલણના કારણે ઘણા કેસમાં થવાના કિસ્સા થયેલા છે. ચલણના નામે જે ફાઇલ આવે છે અને જે ફાઇલ આપણે ખોલીએ છીએ તેનાથી આપણું બેંક એકાઉન્ટ સાફ થઈ જાય છે. તો તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીએ. તો મિત્રો, અધિક પોલીસ મહાનિદેશક અને સીઆઈડી ક્રાઇમ અને રેલવેની કચેરી સાયબર ક્રાઇમ સેલ દ્વારા પોલીસ કમિશનર તમામ માટે એક પત્ર જાહેર કરવામાં આવેલું છે. ખોટી ચલણથી ફ્રોડના કિસ્સા વધવા પામેલ હોય તો તકેદારી રાખવા અંગે જરૂરી પગલાં લેવા અંગે બહાર પાડવામાં આવેલું છે. મિત્રો, આજકાલ ઘણા લોકોને મોબાઈલમાં આરટીઓ ચલણ અંગેની ફેક એપ્લિકેશન .apk ફાઇલ દ્વારા ખોટા ચલણ માહિતી મોકલવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લિંક અને ફાઇલો ફ્રોડ હોય છે, જે તમારું પર્સનલ ચોરી કરે છે અને તે અંગેનો કિસ્સામાં હાલમાં વધવા પામેલ છે. એનસીસીઆરપી પોર્ટલ હેલ્પલાઇન 1930 ઉપર ખૂબ જ પ્રમાણમાં નોંધાઈ રહેલી છે આ ફરિયાદો. તો જ્યારે પણ આપણી ઉપર ખોટે ચલણની ફાઇલ આવે છે ત્યારે આપણે શું કરવું તે પહેલાં જોઈએ. આ ફ્રોડથી બચવા માટે નીચે મુજબના પગલાં લેવાની જરૂર છે. તમને એસએમએસ કે વોટ્સએપ કે ઈમેલ દ્વારા મોકલાયેલી લિંક જેવી કે આરટીઓ ચલણ .apk, આરટીઓ ચલણ 250.apk આવી લિંક પર તમારે ક્લિક કરવું નહીં. તેમજ બીજો જ લેવાનો છે કે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવું. આપના મોબાઈલમાં કવચ 2.0 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી, જે આવી મેલિક્યુસિસ ફાઇલને સ્કેન કરીને ઇન્સ્ટોલ થવા દેશે નહીં. તો આ અંગે તમે ખૂબ જ સજાગ રહેજો. પોલીસ અધિક્ષક દ્વારા આનો પત્ર તો કરવામાં આવ્યો છે, પણ આ પત્રના આધારે જે પણ સૂચન આપવામાં આવ્યું છે તે તમે જરૂરથી કરશો તો તમને ફ્રોડ તમારી થશે નહીં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી માટે સંજીવ વાચા યુટ્યુબ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.